વાત કરીએ વલસાડની તો અકસ્માતનો આશ્ચર્ય પ્રમાણે એવો કિસ્સો સામે આવ્યો છે। વલસાડ ઉમરગામના નવનિર્મિત બ્રિજ પરથી ઓવર સ્પીડ જતા ચાલક સ્લીપ ખાઈને નીચે ખાબકતા ચાલકનો ચમત્કારિક બચાવ થવા પામ્યો હતો। વલસાડના ઉમરગામમાં નવનિર્મિત સોલસુંબા રેલવે ઓવરબ્રિજ પરથી મોટરસાયકલ સવાર યુવક અચાનક સ્લીપ ખાઈ નીચે પટકાયો હતો। જો કે અકસ્માતની ઘટનામાં બાઇક ચાલકનો ચમત્કારિક આબાદ બચાવ થયો હતો। બાઇક પર ઓવર સ્પીડે નીકળેલા યુવકને બચાવવા એકઠા થયેલા લોકોએ યુવકને હેમખેમ જોતા હૈયા ઘરપત આપવા સાથે અનેક મેના ટોણા મારી યુવકને ઉઘડો લીધો હતો। ઉમરગામ ખાતે થોડા દિવસ પહેલા ધારાસભ્ય રમણલાલ પાટકરના હસ્તે નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। વાકી ચૂકી ગોળાઈ ધરાવતા આ બ્રિજ પર કોઈ મોટો અકસ્માત ના થાય, લોકોની ઉપયોગિતા માટે બ્રિજ મહત્વનો સાબિત થયા તેવી પ્રાર્થના ભગવાન પાસે કરી હતી। પણ જે ભગવાનને ગમે તે કરે તે કહેવત મુજબ ગુરુવારે સાંજે બ્રિજ પર અકસ્માત થયો હતો, જેમાં ભગવાને બાઇક ચાલકનો જીવ બચાવતો ચમત્કાર કરી ધારાસભ્ય રમણ પાટકરની પ્રાર્થના જાણે કબૂલી લીધી હતી। સાંજે એક બાઇક ચાલક મોંઘી બાઇક લઈને ઓવર સ્પીડમાં બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો। તે સમયે બ્રિજ ઉપરના વળાંકને કાપવામાં બાઇક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બાઇક સીધું બ્રિજના ડિવાઈડર સાથે અથડાયું હતું, જેથી બાઇક સવાર બ્રિજ પરથી સીધો નીચે પટકાયો હતો। બાઇક ચાલક નીચે દુકાનના પતરાના શેડ ઉપર પટકાયો હતો। આ દ્રશ્ય જોઈ આજુબાજુના લોકો યુવકની મદદે દોડી આવ્યા હતા। સદભાગ્યે યુવકને કોઈ ગંભીર ઈજા ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। ઘટના નજરે નિહાળનારા કેટલાક લોકોએ યુવકને ઓવર સ્પીડ બાઇક હંકારવા મામલે ટોક્યો હતો અને રીતસરનો ઉઘડો લીધો હતો। ચમત્કારિક રીતે બચી ગયેલા યુવક સોળસુંબા પૂર્વથી પશ્ચિમ તરફ આવી રહ્યો હતો, જે દરમિયાન બ્રિજના વળાંક પર કાબુ ગુમાવતા દિવાલ સાથે ઘસડાઈ નીચે પટકાયો હતો, જ્યારે તેની બાઇક બ્રિજ પર જ પડી રહી હતી। આ ઘટનાને જોવા લોકટોળું એકઠું થયું હતું।